ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. તો અગાઉના લેક્ચરમાં તમને સલ્ફા ઔષધમાં સલ્ફા થાયોઝોલનું સંશ્લેષણ અને ઉપયોગ કરાવી દીધું છે. આજે આપણે હજી એક સલ્ફા ઔષધ બાકી છે જેનું નામ છે સલ્ફા ડાયેઝીન અથવા સલ્ફા પિરિમિડિન. તો ક્રમ આવે 11. સલ્ફા ડાયે અથવા ડાયાઝીન, જેવી રીતે થાયોઝોલમાં 5 સભ્યોવાળું વિષમ ચક્રીય સંયોજન જેમાં ઓછામાં ઓછો એક નાઇટ્રોજન હોય તેના માટે પ્રત્યય તરીકે એઝોલ વપરાય, એટલે એનું નામ છે થાયોઝોલ. આ જ રીતે સલ્ફા ડાયેઝીનમાં ડાયેઝીન એટલે 6 સભ્યોવાળું વિષમ ચક્રીય સંયોજન જેમાં ઓછામાં ઓછો એક નાઇટ્રોજન હોય તેવા 6 સભ્યોવાળું વિષમ ચક્રીય સંયોજનો માટે પ્રત્યય તરીકે શું વપરાય? એઝીન વપરાય. એટલે 2 છે એટલે એને કહેવાય ડાયેઝીન. એટલે એને શું કહેવામાં આવે છે? એને જે નાઇટ્રોજન છે એ ઓર્થો હોઈ શકે, મેટા હોય અથવા પેરા હોય, એ પ્રમાણે ડાયેઝીન નામ પડે. પણ આમાં જે સલ્ફા ડાયેઝીનમાં જે નાઇટ્રોજનનું સ્થાન છે 1 અને 3 છે, અથવા એને કહેવાય મેટા સ્થાન, એટલે એને કહેવામાં આવે છે સલ્ફા પિરિમિડિન. આ છે સલ્ફા ડાયેઝીન અથવા સલ્ફા પિરિમિડિન. તો સલ્ફા થાયોઝોલનું જેમ જ આ એક પ્રકારનું શું છે? સલ્ફા ઔષધ છે, સલ્ફા ડ્રગ છે. અને બધા સલ્ફા ઔષધમાં સલ્ફોનમાઇડ સમૂહ આવેલા હોય છે. સલ્ફોનમાઇડ સમૂહ આવેલા હોય છે SO2NH. આ સમૂહ હાજર હોય બંધારણમાં. તો હવે બંધારણ જોઈએ. સ્ટ્રક્ચર. પિરિડિન એટલે તમને ખ્યાલ છે કે 6 સભ્યોવાળું વિષમ ચક્રીય સંયોજન જેમાં એક જ વિષમ પરમાણુ તરીકે નાઇટ્રોજન હોય તો તેને કહેવામાં આવે છે પિરિડિન. પર આ શું છે? પિરિમિડિન. તેનું બંધારણ થાય આ છે 100 સભ્યોવાળું વિષમ ચક્રીય સંયોજન. આને કહેવામાં આવે છે પિરિમિડિન. આ છે ક્રમ આપી અહીંયા 1 અથવા અહીંયા 1 આપીએ તો આ થાય 3, અથવા એને કહેવાય ઓર્થો, અને આ છે મેટા. આ છે એનું બંધારણ. તો આપણે કહી શકીએ છીએ સલ્ફા ડાયેઝીન અથવા સલ્ફા પિરિમિડિન સલ્ફા નિલમાઇડનું વ્યુત્પન્ન છે. સલ્ફા નિલેમાઇડ નું શું છે? ડેરિવેટિવ અથવા વ્યુત્પન્ન. આ ભાગ જે છે આ ભાગને શું કહેવામાં આવે છે? સલ્ફા નિલેમાઇડ. અને આ ભાગ છે પિરિડિન. તો સલ્ફા નિલેમાઇડ લખવું હોય તો આ
કે આ છે નાઇટ્રોજનનું પહેલું સ્થાન છે તો N1 અને બીજા સ્થાન ઉપર પિરિમિડિનાઇલ અને આ છે સલ્ફાનિલેમાઇડ લખી શકીએ અથવા એનું બંધારણ આમ પર લખી શકીએ, જુદી જુદી રીતે લખી શકીએ. SO2 NH આવી રીતે લખી શકીએ, આ પણ લખી શકીએ અથવા NH2 SO2 આ છે સલ્ફાનિલેમાઇડ, એના સાથે શું જોડાયેલા છે? પિરિમિડિન. આ લખી શકીએ. તો સલ્ફા થાયોઝનનું જેમ જ આનું સંશ્લેષણ 3 તબક્કામાં થાય છે. પહેલા તબક્કામાં આપણે આ ભાગ બનાવવાનો છે. પહેલા તબક્કામાં શું બનાવવાનું છે? આ અહીંયાથી નંબરિંગ આપીએ તો નાઇટ્રોજન થાય, અહીંયા સ્થાન થાય 2, એટલે પહેલા તબક્કામાં 2 એમિનો પિરિમિડિનનું સંશ્લેષણ. બીજા તબક્કામાં આ ભાગ છે પેરા એસિટામિડો બેન્ઝીન સલ્ફોનિક ક્લોરાઇડનું સંશ્લેષણ. ત્રીજા તબક્કા બંનેનું સંકલન પ્રક્રિયા. પિરિડિન દ્રાવકની હાજરીમાં જે નિપજ મળતી નિપજનું શું કરવાનું છે? જળ વિભાજન, એટલે એમાંથી મળે સલ્ફા ડાયઝીન. તો સલ્ફા પિરિમિડિન અથવા સલ્ફા ડાયઝીનનું સંશ્લેષણ 3 તબક્કામાં થાય છે. સલ્ફા ડાયઝીન અથવા સલ્ફા પિરિમિડિન નું સંશ્લેષણ સિન્થેસિસ કેટલા તબક્કામાં થાય? 3 તબક્કામાં થાય છે. પહેલા તબક્કામાં 2 એમિનો પિરિમિડિન નું સંશ્લેષણ આપણે લખીએ 1. બીજા તબક્કામાં પેરા એસિટામિડો બેન્ઝીન સલ્ફોનિક ક્લોરાઇડ શોર્ટમાં લખી શકીએ. સલ્ફા થાયોઝનમાં જેવી રીતે આપણે બનાવ્યા છે એ જ રીતે બનાવવાનું છે. તો આ છે પેરા એસિટામિડો બેન્ઝીન સલ્ફોનિક ક્લોરાઇડ આ છે બી. ત્રીજા તબક્કામાં શું કરવાનું છે? એ અને બી નું સંકલન પ્રક્રિયા, સંઘનન અથવા સંકલન પ્રક્રિયા પિરિડિન દ્રાવકની હાજરીમાં. પિરિડિન ના લખો તો ચાલશે, આ બંનેનું સંકલન કરીએ એટલે જે નિપજ મળે
પિરિમિડિનનું નિપજ મળે અથવા સલ્ફા પિરિમિડિનનું નિપજ મળે લખી શકે, વ્યુત્પન્ન લખી શકે, અથવા સલ્ફા ડાયઝીનનું વ્યુત્પન્ન લખી શકે. જે નિપજ મળે તેનું જળ વિભાજન કરતા શું મળશે? સલ્ફા ડાયઝીન અથવા સલ્ફા પિરિમિડિન. તો સૌપ્રથમ આપણે પહેલા તબક્કામાં જોઈએ 2 એમિનો પિરિમિડિનની બનાવટ અથવા એનું સંશ્લેષણ. એમિનો પિરિમિડિન નું સંશ્લેષણ બનાવવાનું છે. એનું બંધારણ થાય આ છે બીજા સ્થાન, એટલે આને કહેવાય 2 એમિનો પિરિમિડિન. આપણે બનાવવાનું છે. તો આ બનાવવા માટે આ એક કાર્બન હોય અને જ્યારે એની સાથે કાર્બન સાથે ઓક્સિજન જોડાયેલા હોય તો યુરિયા થાય, ને જ્યારે સલ્ફર જોડાયેલા હોય તો એને થાઇયુરિયા થાય. તો જ્યારે આ છે NH2N C ડબલ બોન્ડ O NH2, તમને ખ્યાલ છે આને શું કહેવાય? યુરિયા. આ છે યુરિયા. એને ઓક્સિજનની જગ્યા સલ્ફર આવે H2N C ડબલ બોન્ડ S NH2. તો આને કહેવામાં આવે છે થાયોયુરિયા. તો જ્યારે સલ્ફરની જગ્યા સ્થાને ઇમીન સમૂહ હોય, ઇમીન કોને કહેવાય? NH. તો આવી રીતે હોય H2N C ડબલ બોન્ડ NH NH2. આને કહેવામાં આવે છે ગ્વાનિડીન. આ છે ગ્વાનિડીન. આ ભાગ છે શું લેવાનું છે? ગ્વાનિડીન. અને અહીંયા આપણે લેવાનું છે 1 2 3 કાર્બન ધરાવતો એસ્ટર લઈ શકીએ, અથવા આપણે એનું એસિડ પણ લઈ શકીએ. એના માટે આપણે લેવાનું છે સૌપ્રથમ સક્સિનિક એસિડ. તો બ્યુટેન 1,4 ડાયોઇક એસિડ ને આ છે 1 2 3 4 બ્યુટેન 1,4 ડાયોઇક એસિડ, અથવા એને કહેવામાં આવે છે સક્સિનિક એસિડ. સક્સિનિક એસિડ. અને જ્યારે ડિહાઇડ્રોજનેશન પ્રક્રિયા કરીએ, ડિહાઇડ્રોજનેશન પ્રક્રિયા એટલે ડિહાઇડ્રેશન એટલે એમાંથી હાઇડ્રોજન પરમાણુ દૂર થાય, એટલે બંને ઉપરથી એક હાઇડ્રોજન દૂર થાય. એમાંથી મેલેઇક એસિડ બને. બંનેમાંથી દૂર થાય એટલે કાર્બન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ આવે, એટલે શું આવશે? CH. આ શું બનશે? મેલેઇક એસિડ. એમને ખ્યાલ છે સીઝ અને ટ્રાન્સ આવે, ભૌમિતિક સમઘટકતામાં તમે ભણી ચૂક્યા છો. આ છે મેલેઇક એસિડ, બરોબર. પણ આનું જ્યારે મેલેઇક એસિડ હોય
એનું હાઇડ્રોજનેશન પ્રક્રિયા કરીએ, હાઇડ્રોજનેશન પ્રક્રિયા કરીએ બંને કાર્બન એમાંથી સક્સિનિક એસિડ મળે. હવે આ મેલિક એસિડ ને જ્યારે મંદ સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં પાણી સાથે પ્રક્રિયા કરીએ, મંદ સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં પાણી સાથે પ્રક્રિયા કરીએ, દબાણ આપીને પ્રેશર રેડ્યુસ પ્રેશરમાં, તો એક પ્રકારના યોગશીલ પ્રક્રિયા થાય, એડિશન પ્રક્રિયા થાય. તો યોગશીલ પ્રક્રિયામાં આ કાર્બન ઇલેક્ટ્રોન અહીંયા સ્થાનાંતર થાય, તો અહીંયા આવશે આંશિક ચાર્જ આવે માઇનસ, અહીંયા આવે આંશિક ચાર્જ માઇનસ, ને અહીંયા આવે આંશિક ચાર્જ પ્લસ. અહીંયા પ્લસ આવે, OH છે આ કાર્બન સાથે જોડાય અને હાઇડ્રોજન છે આ કાર્બન સાથે જોડાય, તેમાંથી મળે CH. આ કાર્બન તૂટે એટલે અહીંયા આવશે CH, ને આ કાર્બન સાથે OH જોડાય, તમે ડાયરેક્ટ બ્રેકેટમાં લખી શકો OH, ને ઓલરેડી ડાયકાર્બોક્સિલિક એસિડ છે એટલે શું આવશે COH, અને આ એક પ્રોટોન જોડાશે H+ આયન આ કાર્બન સાથે જોડાય, શું આવે CH2COH. તો આને કહેવામાં આવે છે, આ ડાયકાર્બોક્સિલિક એસિડ છે અને આ ન હોય તો એને સક્સિનિક એસિડ જ કહેવાય. તો આને કહેવાય, આ કાર્બન એ અલ્ફા બને, આ કાર્બન એ અલ્ફા, તો શું આવશે અલ્ફા હાઇડ્રોક્સી સક્સિનિક એસિડ. અને અલ્ફા ન લખવું હોય તો આપણે લખી શકીએ મોનો હાઇડ્રોક્સી સક્સિનિક એસિડ, જેને કહેવામાં આવે છે મેલિક એસિડ. આ છે મેલિક એસિડ. તો મેલિક એસિડ છે સફરજનમાં, એપલમાં પુષ્કળ પ્રમાણમાં હોય છે. તો સ્ટાર્ટિંગ મટીરિયલ આપણે લેશો મેલિક એસિડ. એટલે આ બધું તમને ખાલી સમજાવવા માટે છે, ખ્યાલ આવે એટલે આપણે ડાયરેક્ટ લેશો મેલિક એસિડ. CH2COH આ છે મેલિક એસિડ. હવે મેલિક એસિડ ને જ્યારે ઓલિયમ સાથે ગરમ કરવામાં આવે, ઓલિયમ સાથે એને ગરમ કરવામાં આવે, ઓલિયમ એટલે સલ્ફર ટ્રાયોક્સાઇડ અને સલ્ફ્યુરિક એસિડનું મિશ્રણ કહેવાય. આ છે સલ્ફર ટ્રાયોક્સાઇડ અને સલ્ફ્યુરિક એસિડનું મિશ્રણ, એને કહેવામાં આવે છે ઓલિયમ. તો આ H2S2, આ H2S2 ને આ 3 + 4 એટલે શું થાય O7. જ્યારે ગરમ કરે એમાંથી કાર્બન મોનોક્સાઇડ એટલે એક અણુ H2O દૂર થાય, કાર્બન મોનોક્સાઇડ અને H2O દૂર થાય, આ કાર્બન મોનોક્સાઇડ બરોબર COO, આ કાર્બોક્સિલિક એસિડ સમૂહ અને આમાંથી એક હાઇડ્રોજન દૂર થાય છે, ને આ કાર્બન અને આ કાર્બન વચ્ચે શું આવશે ડબલ બોન્ડ અથવા દ્વિબંધ આવે, ડબલ બોન્ડ આવે. આમાંથી કાર્બન મોનોક્સાઇડ અને આમાંથી હાઇડ્રોક્સાઇડ આયન
એનામાંથી હાઇડ્રોજન એટલે કાર્બન મોનોક્સાઇડ અને H2O દૂર થાય એટલે આ કાર્બન અને આ કાર્બન વચ્ચે ડબલ બોન્ડ આવે. શું બને? CH ડબલ બોન્ડ CH એટલે ડાયકાર્બોક્સિલિક એસિડમાંથી મોનોકાર્બોક્સિલિક એસિડ બને. ડાયકાર્બોક્સિલિક એસિડમાંથી મોનોકાર્બોક્સિલિક એસિડ બને. આને કહેવામાં આવે છે, આ છે HCOH, એને કહેવાય ફોર્માઇલ, અને આ છે એસિટિક એસિડ બને. શું બનશે? ફોર્માઇલ એસિટિક એસિડ. ફોર્માઇલ એસિટિક એસિડ. અને આને કહેવામાં આવે છે, આપણે કોઈ એક ભૂલી જાય, CH2 ડબલ બોન્ડ CH3OH, આને કહેવાય એક્રિલિક એસિડ. તો આ છે ક્રિયાશીલ આલ્ફા, આ છે બીટા. શું કહેવામાં આવે છે? બીટા હાઇડ્રોક્સી એક્રિલિક એસિડ. શું કહેવાય એને? એક બીટા હાઇડ્રોક્સી એક્રિલિક એસિડ. હવે પરીક્ષામાં તમે ડાયરેક્ટ મેલિક એસિડ લઈ શકો અથવા ડાયરેક્ટ ફોર્માઇલ એસિટિક એસિડ સ્ટાર્ટિંગ મટીરિયલ લઈને 2-amino પિરિમિડિન બનાવી શકો. બરોબર? તો આપણે લઈએ. હવે આને સંકલન કરવાનું છે ગ્વાનિડીન સાથે. ફોર્માઇલ એસિટિક એસિડ ને ગ્વાનિડીન સાથે સંગનન પ્રક્રિયા કરતા એમાંથી આઇસોસિટોસિન બને અથવા સાઇટોસિન બને. પિરિમિડિનનું વ્યુત્પન્ન બને. CHOH ડબલ બોન્ડ CH C ડબલ બોન્ડ OH. આ છે ફોર્માઇલ એસિટિક એસિડ. ફોર્માઇલ એસિટિક એસિડ અને ગ્વાનિડીન વચ્ચે સંગનન પ્રક્રિયા થવાથી તો આ છે ગ્વાનિડીન. આ બે વચ્ચે શું કરવાનું છે? સંકલન અથવા સંગનન પ્રક્રિયા. સંઘનન પ્રક્રિયા થાય તેમાંથી HCl, ઇથેનોલ અથવા પાણી દૂર થાય. આવી રીતે બે અણુ H2O દૂર થાય. H2O અને આ H2O એટલે કેટલાનું દૂર થાય? 2H2O. એમાંથી મળે CH ડબલ બોન્ડ CH, અહીંયા આવશે C ડબલ બોન્ડ O, આ કાર્બન અને આ નાઇટ્રોજન વચ્ચે બંધ બને એટલે શું આવશે? NH. આ નાઇટ્રોજન છે કાર્બન સાથે જોડાયેલા છે અને આ કાર્બન અને આ નાઇટ્રોજન વચ્ચે બંધ બને એટલે શું આવશે? N ડબલ બોન્ડ C અને અહીંયા બંધ બને ને ઓલરેડી NH2 છે. બરોબર? તો આને
કહેવામાં આવે છે સીટો અથવા સાઇટોસિન આ છે આઇસોસીટોસિન. આ સ્વરૂપ કહેવાય કીટો સ્વરૂપ. આ છે કીટો સ્વરૂપ. કીટોનું ઇનોલ સ્વરૂપ લખી શકીએ તો કાર્બન અને ઓક્સિજન વચ્ચે વધારે વિદ્યુત ઋણ છે ઓક્સિજન. 5 બંધ ઇલેક્ટ્રોન ઓક્સિજન મેળવે. અહીંયા આવે આંશિક ચાર્જ માઇનસ. આ છે આ પ્રોટોન મેળવશે. ના ઇલેક્ટ્રોનનું અહીંયા સ્થાનાંતર થાય. અહીંયા આવે આંશિક પ્લસ. અહીંયા ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર થાય એટલે શું આવશે? કાર્બન અને નાઇટ્રોજન વચ્ચે દ્વિબંધ આવે જેમાંથી ઇનોલ સ્વરૂપ બને. શું બનશે? ઇનોલ સ્વરૂપ. હવે આપણે ડાયરેક્ટ એને બોન્ડ લાઇન રિપ્રેઝન્ટેશન કરી શકીએ. અહીંયા આવશે N. અહીંયા ઓલરેડી N છે બરાબર. અહીંયા દ્વિબંધ આવે એટલે અહીંયા શું આવશે? ડબલ બોન્ડ. અહીંયા HO, અહીંયા ડબલ બોન્ડ, અહીંયા ડબલ બોન્ડ ને આ છે NH2. આ છે 1 2 3 4 5 6. આ મળે 2 એમિનો 4 હાઇડ્રોક્સી pyrimidine. શું મળશે? 2 એમિનો 4 હાઇડ્રોક્સી pyrimidine. બરોબર. હવે આ 6 છે 6 છે બરોબર. આ છે ઇનોલ સ્વરૂપ. આ છે ઇનોલ સ્વરૂપ. બે પ્રક્રિયા સાથે કરવાનો છે અને તબક્કા વાઇઝ કરવું હોય તો તબક્કા વાઇઝથી કરી શકીએ. સૌપ્રથમ POCl3 સાથે ગરમ કરવાનું છે. POCl3 સાથે ગરમ કરે એટલે ક્લોરિનેશન પ્રક્રિયા થાય. આ છે OHCl માં રૂપાંતર થાય. તો આવશે અહીંયા Cl. અહીંયાથી શું દૂર થાય? આમાં PO શું આવશે? આથી આની સાથે આ OH દૂર થાય એટલે શું આવશે? માઇનસ POCl2 અને અહીંયા HOPOCl2 દૂર થાય. બરાબર. આ HOPO એમાંથી 2 ક્લોરીન દૂર થાય. આમાંથી બને 2 એમિનો 4 ક્લોરો pyrimidine. પછી એનું રિડક્શન કરવાનું છે ઝીંક અને અલ્કલીની હાજરીમાં. અલ્કલી અથવા એમોનિયા લઈ શકીએ. અલ્કલીની હાજરીમાં શું કરવાનું છે? રિડક્શન એટલે આ Cl છે HCl તરીકે દૂર થાય. રિડક્શન કરે એટલે Cl છે HCl તરીકે દૂર થાય. એમાંથી મળે
2-amino આ છે 2-amino pyrimidine એને તમારે 2 તબક્કા ન લખવું હોય તો ડાયરેક્ટ આપણે અહીંયા 2 સ્ટેપ કરી શકીએ. અથવા સૌપ્રથમ શું કરવાનું છે, POCl3 સાથે ગરમ, પછી ઝીંક અને એમોનિયા અથવા અલ્કલીની હાજરીમાં શું કરવાનું છે, રિડક્શન એક સાથે 2 તબક્કા કરી શકો. એટલે આ છે 2-amino pyrimidine. બીજા તબક્કામાં પેરા એસિટામિડો બેન્ઝીન સલ્ફોનિલ ક્લોરાઇડ બનાવવાનું છે. પેરા એસિટામિડો બેન્ઝીન સલ્ફોનિલ ક્લોરાઇડ. આ બનાવવાનું છે, જેનું સંશ્લેષણ સલ્ફા થાયોઝોલનું જેમ જ થાય. તો સ્ટાર્ટિંગ મટીરિયલ આપણે લેવાનું છે એનિલીન એનિલીનનું એસિટાઇલેશન એસિટિક એનહાઇડ્રાઇડ અથવા એસિટાઇલ ક્લોરાઇડ એસિટાઇલેશન એસિટિક એનહાઇડ્રાઇડ શોર્ટમાં લખી શકીએ AE2O અથવા એસિટાઇલ ક્લોરાઇડ. આનો મતલબ થાય CH3CO. આ જો હોય તો આમાંથી હાઇડ્રોજન અને એસિટિક એસિડ દૂર થાય ACOH. નામાંથી હાઇડ્રોજન અને Cl HCl દૂર થાય. નાનું વિસ્થાપન કરવાનું છે COCH3 અથવા આપણે લખી શકીએ AC. તો NH તમારે અહીંયા AC ન લખવું હોય તો આપણે શું લખી શકીએ, COCH3 આને કહેવાય એસિટાઇનિલાઇડ. ને એસિટાઇનિલાઇડનું ક્લોરોસલ્ફોનેશન પ્રક્રિયા પ્રક્રિયા SO3HCl અથવા HOSO2CH
એલ, આ છે ક્લોરો સલ્ફોનિક એસિડ. શું થશે? ક્લોરોસલ્ફોનેશન કરીએ તો આને ગરમ કરવામાં આવે છે. આમાંથી O હાઇડ્રોક્સાઇડ આયન, પેરા સ્થાન પરથી હાઇડ્રોજન H2O તરીકે દૂર થાય. એમાંથી મળે આ પેરા એસિટામિડો તો NH3 SO2Cl, આ છે બી પેરાસિટામિડો બેન્ઝીન સલ્ફોનિલ ક્લોરાઇડ. ત્રીજા તબક્કા હવે નિપજ A અને B નું શું કરવાનું છે? હવે નિપજ A અને B નું સંકલન પ્રક્રિયા કરવાનું છે. તો આ છે A 2-એમિનો પિરિમિડિન અને B પેરાસિટામિડો બેન્ઝીન સલ્ફોનિલ ક્લોરાઇડ બંનેનું સંઘનન પ્રક્રિયા પીરીડીન દ્રાવકની હાજરીમાં આમાંથી હાઇડ્રોજન ને આમાંથી Cl માઇનસ HCl NHSO2 NHCOCH3. આપણે બંધ નથી બતાવ્યા, ડાયરેક્ટ આપણે લખી શકીએ NHCOCH3. આને કહેવાય પિરિમિડિન નું વ્યુત્પન્ન અથવા સલ્ફા નિલેમાઇડ નું વ્યુત્પન્ન અથવા સલ્ફા પિરિમિડિન નું વ્યુત્પન્ન, જેનું જળ વિભાજન કરતા હાઇડ્રોલિસિસ કરતા જ્યારે અમે જળ વિભાજન કરીએ તો જે નાઇટ્રોજનનું વ્યુત્પન્ન બને એમાંથી મુક્ત એમાઇન મળે, પાછું દ્વિતીયકમાંથી પ્રાથમિક એમાઇન મળે. તો આ જળ વિભાજન થાય, એમાંથી એસિટિક એસિડ દૂર થાય. આની સાથે હાઇડ્રોજન જોડાશે, અહીંયા OH એસિટિક એસિડ દૂર થાય તો સલ્ફા ડાયઝીન મળે. NHSO2
NH2 આ છે સલ્ફર ડાયઝીન અથવા સલ્ફર pyrimidine. પરીક્ષામાં કદાચ તમને આ બનાવતા ના આવડતું હોય તો આનું 2 તબક્કામાં સંશ્લેષણ કરવાનું એનિલીનમાંથી એસિટાઇનિલાઇટ પછી ક્લોરોસલ્ફોનેશન આ બને ને પછી બંનેનું સંકલન અથવા સંઘનન પ્રક્રિયા જે નિપજ મળે તેનું જળ વિભાજન કરતા સલ્ફર ડાયઝીન મળે. તો આવી રીતે પણ લખી શકીએ NHCO3SO2Cl આ છે V પેરાસિટામિડોબેન્ઝીન સલ્ફોનિલ ક્લોરાઇડ વત્તા સંગલન pyridine આમાંથી હાઇડ્રોજન આમાંથી Cl માઇનસ HCl SO2 NH આ છે સલ્ફર ડાયઝીન નો વિકલ્પ પછી જળ વિભાજન ત્યાંથી બંધ તૂટે અને ત્યાં હાઇડ્રોજન અને અહીંયા OH NH2 SO2 NH NH આ છે સલ્ફર ડાયોઝીન અથવા ડાયોઝીન. તો આવી રીતે સલ્ફર ડાયોઝીનનું સંશ્લેષણ 3 તબક્કામાં થાય છે. આપણે ઉપયોગ જોઈએ. સલ્ફર ડાયોઝીન ફોકાઈ જીવાણુ ના સંક્રમણ
થતા રોગો ની ચિકિત્સામાં ઉપયોગી છે. અથવા પોકાય પ્રકારના જીવાણુઓ થી થતા ચેપી રોગોની સારવારમાં ઉપયોગી છે. Used in infections of foci. जीवाणुनाशक जीवाणु प्रतिकारक प्रतिजीवाणु बैक्टीरिया नाशक तरीके उपयोगी है. जीवाणुनाशक प्रतिजीवाणु जीवाणु प्रतिरोधक अथवा આપણે કહી શકીએ एंटीबैक्टीरियल औषध तरीके आ वपराय छे. एंटीबैक्टीरियल औषध तरीके वपराय छे. पछी अगाऊ तमने कीधुं छे आ बधा चेपी रोग छे जे जीवाणुओना लीधे थाय तो मेनिनजाइटिस અને ન્યુમોનિયા मेनिनजाइटिस એટલે જે મગજ છે એમાં સોજો આવી જાય અને ન્યુમોનિયા એટલે ફેફસામાં સોજો આવે જેવા દર્દમાં અસરકારક છે. जनाय छे अथवा असरकारक छे. So used in meningitis and
નિમોનિયા, ટ્રીટમેન્ટ. તો આ સાથે તમને સલ્ફાડાઇઝિનનું સંશ્લેષણ કરાવી દીધું છે, જે 3 તબક્કામાં થાય. 2 એમિનો પિરિમિડિન, પછી પેરાએસિટામિનોબેન્ઝીન સલ્ફોનિલ ક્લોરાઇડ. હવે ત્રીજા તબક્કામાં બંને નિપજનું સંકલન પ્રક્રિયા કરવાનું છે, જેમાંથી જે નિપજ મળે તેનું જળ વિભાજન કરતાં સલ્ફાડાઇઝિન અથવા સલ્ફાપિરિમિડિન મળે છે. સલ્ફાડાઇઝિન એન્ટીબેક્ટેરિયલ ઔષધ તરીકે વપરાય છે. એ બેક્ટેરિયાનો નાશ કરે, વિવિધ પ્રકારના જે કોકાઈ હોય, જીવાણુઓ હોય, એનો નાશ કરે. આ સાથે તમને બંને સલ્ફા ઔષધ કરાવી દીધું છે. આવજો.